હવે આપણે એક એવી જગ્યાએ જવાના છે કે તમને બતાવીએ કે ત્યાં શું મળે છે, કઈ જગ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. હા, અમારી ભક્તિ કીધું લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. વેલકમ બેક ટુ ધ પરુચિ ઓફિશિયલ વ્લોગ. એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને લાસ્ટ વિડીયોમાં તમારો ખૂબ ને ખૂબ સારો રિસ્પોન્સ છે. ઘણા લોકોએ લાઈક કર્યું છે, સબસ્ક્રાઇબ કર્યું છે, શેર કર્યો છે વિડીયો અને કમેન્ટ બી સારી કરી છે. તો એના માટે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ મિત્રો. તો આવીને આવી રીતે અમને સપોર્ટ કરજો અમારી ચેનલને, તો જેથી કરીને અમે તમારા માટે નવા નવા કન્ટેન્ટ લઈને આવી શકીએ. અને લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે આપણે બ્લડ રિપોર્ટ માટે ગયા હતા. તો બ્લડ રિપોર્ટ ને બધું આવી ગયું છે. હવે એવું કંઈ ચિંતાનો વિષય નથી. અને કહેવાય ને કે નોર્મલી જે આપણે વિટામિન્સ ને એ બધું એને ખામી હોય એવું બધું છે. એટલે એ જ આપણે એની ટેબ્લેટ્સ ને એ બધું આવે ગમી મલ્ટીવિટામિનની, એ બધું લેવાનું. બહુ એવું કંઈ મેજર કંઈ ઇસ્યુ નથી. બસ એટલે ભગવાનની દયા છે આપણા ઉપર. બસ આવીને આવે આપણી હેલ્થ રહે લાઈફ ટાઈમ એવું જ ઈચ્છીએ છીએ. અને બસ જો હવે આપણે નાસ્તો કરી લેશું. જો આપણે નાસ્તામાં છે ચા, ભાખરી, બટેટાની વેફર અને ભાવનગરી ગાંઠિયા, બિસ્કિટ. જો અમારી આ ક્યુટ બેબી શું કરે છે? હાય ભક્તિ, કે હાય, કે હાય, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. કેમ છો તમે બધા? કે હાવ આર યુ? કે તું શું ખાય છે ભક્તિ? શું ખાય છે? આ શું છે? અરે વાહ, આ તો છે ડ્રાય ફ્રૂટ્સ. આ વ્યક્તિ તો બદામ ખાય છે. બદામ છે આ, મસ્ત છે. જો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કે લાઈક કરજો, શેર કરજો. હા, અમારી ભક્તિ કીધું લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આપણે એક એવી જગ્યાએ જવાના છે કે તમને બતાવીએ કે ત્યાં શું મળે છે, કઈ જગ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા. સો વિડીયોમાં તો નથી કેવું મારે તો સ્ટાર્ટિંગ. અત્યારે તમને વિડીયો લઈને જશે, હમણાં કહીશ તો તમને નહીં મજા આવે, પણ તમે વિડીયોમાં જોવો, ખરેખર મજા આવશે. એવી મસ્ત જગ્યાએ લઈ જાય છે અમે તમને. તો આપણે કોફી વોફીની ચુસ્કી બુસ્કી લગાવી લે. આપણે ઘરેથી જ કોફી વોફી બનાવીને આવ્યા હતા. અહીંયા આપણા જેવું ઇન્ડિયા જેવું ના હોય કે ગમે ત્યાં ચાની કેટલી બીટલી હોય એટલે ટીમ ઓર્ડર ને બધા ઘણા બધા કોફી શોપ હોય. આપણે પ્રિફર એવું કરીએ ઘરેથી જ બનાવીને જાય. બહાર જાય ને આવું એક લઈને જાય, એમાં કોફી વોફી કમ્પ્લીટ ભરેલી હોય. ઠંડીમાં કોફી વોફી પીવાની મજા આવે. એક સાથે આપીએ કોફી ઓરેન્જ. આ અમારી ભક્તિ છે. હાય ભક્તિ, સે હાય. હાય, આવી રીતે કરો હાય. હાલો. પાછળ તો જો પડીકા ખુલી ગયા. જેવા ગાડીમાં બેહીએ એટલે પડીકા ખુલે પાછળ. આપણે આવી ગયા છે આ ક્રેઝી બીનમાં. અહીંયા બધી વસ્તુ મળી રહી આપણને એમેઝોનની, અને જે કોઈ બી ઓનલાઈન રિટર્ન વસ્તુ હોય ને બહુ ચીપ અને સસ્તા ભાવમાં મળશે. સેટરડે 25, સન્ડે 25, મંડે 10, ટ્યુઝડે 5, વેનસડે 3 અને થર્સડે 1 અને ફ્રાઈડે 1.
ચલો આપણે બધું ક્રેઝી બીનમાંથી નીકળી ગયા છે બધું જોઈને. અને ક્રેઝી બીન એક મારા ફ્રેન્ડ છે એને મને કીધું હતું કે અહીં જજો ક્રેઝી બીનમાં જો એક્સપિરિયન્સ કરો ઘણી વસ્તુ આજે ટાઈમ મળ્યો હતો તો મેં કહ્યું ચલો આપણે ક્રેઝી બીનની વિઝિટ કરીએ. એટલે એકચ્યુઅલી આ બધી વસ્તુ સારી હોય છે. આ બધું એમેઝોન છે ઓનલાઈન જે વસ્તુ સ્ટોર ઓનલાઈન જે લોકો શોપિંગ કરતા હોય એમાં રિટર્ન કરેલી હોય પ્રોડક્ટ એ ટાઈપની હોય ઘણી મિક્સ બી હોય પ્રોડક્ટ એ લોકો બી ઘણી રાખે. તો આ ટાઈપનું પણ ઘણી વાર લક બાય ચાન્સ છે ઘણીવાર તમને વસ્તુ સારી મળી જાય છે અને બહુ ઓછા રેટમાં મળે છે. અને આજે અમે ગયા તો કેટલા $10 હતું કોઈ બી વસ્તુ લો તમને $10માં. પછી એ તમે વેક્યુમ લો પછી પેલી ટ્રેડમિલ આવેલો કેટલી અસંખ્ય વસ્તુ છે તો તમારે શોધવી પડે એકચ્યુઅલી આ વસ્તુ તો તમને એમાંથી બધી મળે. એટલે કહેવાય ને કે બોક્સમાં જોવું પડે અને પછી એનું જે ટેસ્ટિંગ ટેબલ હોય ત્યાં લઈ જવાનું અને ત્યાં આપણે જોવાનું એમાં બધું કમ્પ્લીટ છે તો સારું લાગે આપણને બધા એના કહેવાય ને કે ટૂલ્સ ને બધું કમ્પ્લીટ કમ્પોનન્ટ્સ બધું કમ્પ્લીટ હોય તો તમે બાય કરી શકો. $10 એનો ચાર્જ લે. ડેઇલી ચેન્જીસ હોય જે પ્રાઇઝિંગ છે એ ડેઇલી ટ્યુઝડે આઈ થિંક $5 એવા ડિફરન્ટ રેટ હોય છે. પણ અમને તો સારું લાગ્યું અને તમને બી કેવું લાગ્યું એ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ચલો થોડી ઘણી ભૂખ લાગી છે પૂછી લે બધાને ભૂખ લાગી શું લેવું છે શું લેવું છે. ઓકે અમારી જો ભક્તિ છે એને ભૂખ લાગી ગઈ છે અને હવે એને તો અમે જઈએ છીએ એવરીથિંગ બેગલ્સ લેવા. બીજું શું લેવું ભક્તિ કોફી કુકીઝ ઓકે બીજું શું લેવું બીજું કઈ નહીં. તને ભૂખ લાગી ગઈ તને ગાડીમાં બેસે એટલે ભૂખ પેલા લાગે કા નાના છોકરાઓને બહુ ભૂખ લાગે હે આપણા વ્યુઅર્સ ને કહી દો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ લેજો ભાઈ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. બીજું ભક્તિ કમેન્ટ કરજો કે હા અમારી ભક્તિએ બી તમને કીધું કે લાઈક શેર અને કમેન્ટ કરજો અમારા વિડીયોમાં બરાબર ને. તો ચલો તમને બતાવીએ અમે ટીમ હોટલ્સમાં જઈએ છીએ અને ત્યાંથી આપણે એવરીથિંગ બેગલ્સ લેશું. આ અમારી ક્યુટ એવી અમારી ભક્તિને ભૂખ લાગી છે અને કોફી લેશું અને કુકીઝ. ચલો તમને બતાવીએ મજા આવશે. જો આપણું આ હેલેપીનો બેગલ્સ આવી ગયું છે તમને બતાવી દો કેવું હોય હેલેપીનો બેગલ્સ. આપણું હેલેપીનો બેગલ્સ કેવું છે તો આ હેલેપીનો બેગલ્સ પણ ડિફરન્ટ છે થોડું સીડાર ચીઝ કેવું બધું. જો આપણું હેલેપીનો બર્ગર છે બર્ગર ની શું કહેવાય આપણો બર્ગર યાદ રહી જાય કે આપણે બર્ગર થી યુઝ ટુ છે હેલેપીનો બેગલ્સ છે વધારે આવી ગયું સારું છે ટેસ્ટ વાઇઝ ચલો સ્પાઇસી જેવું છે એટલે સારો લાગે છે. તો ચલો મિત્રો અમે હવે આવી ગયા છે ક્રેઝી બીનમાંથી. તમને બી લઈ ગયા તો કેવું લાગ્યું એ જરૂર કહેજો અમને કોમેન્ટમાં. અને ચલો આપણે બહાર જઈએ પ્રેક્ષા અને ભક્તિ કંઈક રમે છે બરફમાં. તો શું કરો જોરદાર બનાવ્યો કે આ લોકો જો ગોલા બોલા બનાવ્યો બરફનું. આ શું બનાવ્યું ગોલા બોલા બનાવ્યા હા આ તો ડક બનાવ્યું ભક્તિ એમાં આવું બધું બને ઓકે અને ઓકે ગન છે અરે વાહ આ ડક આવ્યું છે અરે વાહ ડક બનાવ્યું છે અરે વાહ આ તો ગોલા છે અરે આ નાખો એક બંદૂકમાં ગોલો નાખો ભાઈ. હા જો બંદૂક ભરી હો ભાઈ પ્રેક્ષા જો બંદૂક ફોડે હાલ ભાઈ એ ડીશું લે બહાર જ પડી ગયું. લેટ મી ટ્રાય હાલો હવે પ્રેક્ષા ટ્રાય કરે છે અરે જો પડી ગયું એના આમ ઊંચી રાખવાની હોય. હાલો હવે પ્રેક્ષા ફરી ટ્રાય કરે છે. વાહ ભાઈ ગોલો છોડ્યો હો ભાઈ વાહ પ્રેક્ષા વાહ. જો આપણે બનાવી જો આ બંદૂકમાં આપણે પેલા હા ઘોડો ખેંચી લીધો એમાં આ ગોલો છે બરફનો નાખો અને વેરી ગુડ આમાં લોટ્સ ઓફ ટોય આપ્યા છે ઘણા બધા છે આ ગોલો નાખ્યો ભક્તિ ભાઈ આ નો મને શું કામ ઉડાડ્યો કેમેરા હાલો જો પ્રેક્ષા બનાવે કેમ ગોલો બને છે અને મોલ્ડ જ હોય એમ ને આમાં આઈસ્ક્રીમ બનાવી શું વાત છે આઈસ્ક્રીમ બનાવે ક્યાં તું શું બનાવે ભક્તિ મને તો બતા ઈ શું છે
ફ્રોગ ફ્રોગ બનાવે છે ફ્રોગ. હા અરે વાહ આ ગોલો હવે આ શું છે કોણ બની ગયો બંદૂક આમાં બંદૂકમાં નાખવાનો ગોલો બનાવી અરે વાહ હા જોરદાર બને છે ડોન્ટ ટેપ. હાલો ભાઈ બંદૂક ગોલો હારો ભાઈ ને ભક્તિ બંદૂકનો ગોલો બની ગયો 2-3 ગોલા બનાવી ભક્તિ ડક બનાવ. હા હારો મસ્ત છે રાઉન્ડ શેપ જોરદાર બને હે મસ્ત છે ભક્તિનું ડક બનશે. ભક્તિ ડક બનાવ. ડોગ બનાવે ભક્તિ હા ગોલા બોલા બની ગયા હવે. આમાં શું છે જો આમાં ડોગ છે જો આ ડોગ બનાવ્યો ભક્તિ બનાવ. અહીંયા રાખીને ખોલી દેવાય ભક્તિ એમ ના કરાય. જો કાકા ડોગ આવી ગયું જો કાકાએ બનાવી દીધું. ડોગ બની ગયું પીજા આ ડબો એવી રીતે આગળ જજો આવે તો ચલો જો મિત્રો આપણે બરફમાં છોકરાઓ સાથે રમીએ છીએ અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય જરૂર કમેન્ટમાં કહેજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે આવતીકાલે. તો ચલો ટાટા બાય બાય. ચલો બધાને બાય બાય કહીજો ભક્તિ. બાય. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. સારો રિસ્પોન્સ આપો છો તમે લોકો અને ફરી એકવાર હિટ બટન દબાવી દો. બધા સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો શેર કરજો અને કમેન્ટ કરજો. ચલો જય હિન્દ જય ભારત.